નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? ચાલો આજનો આપણે અભ્યાસ શરૂ કરીએ. વિષય તો તમને ખ્યાલ જ છે, સામાજિક વિજ્ઞાન, પાઠ નંબર 6, મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. જેમાં પાર્ટ 1માં આપણે ચંદ્રગુપ્ત મૌર્ય વિશે સમજ્યા, ત્યાર પછી બિંદુસાર વિશે, અને પાર્ટ 2માં એટલે કે વિભાગ 2માં આપણે સમ્રાટ અશોક વિશે સમજતા હતા. અને એ સમજ્યા પછી આપણે આગળ આજનો અભ્યાસ શરૂ કરીએ, જેમાં આપણે મૌર્ય યુગનું વહીવટી તંત્ર ત્યારથી આપણો અભ્યાસ આજનો શરૂ કરવાનો છે. તો ચાલો, તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 31 ઉપર આ ટોપિક આપેલો છે. તો સૌ વિદ્યાર્થી મિત્રો આ ટોપિક પર ધ્યાન આપશો. ચંદ્રગુપ્ત મૌર્ય વિશાળ સામ્રાજ્યનું નિર્માણ તો કર્યું, પણ તેનો વિસ્તાર સમ્રાટ અશોકે કર્યો. આપણે બધાએ અગાઉ જોયું કે ભાઈ ચંદ્રગુપ્ત મૌર્ય છે એ વિશાળ એવા સામ્રાજ્યનું, મૌર્ય સામ્રાજ્યનું નિર્માણ તો કરે છે, પણ એનો વિસ્તાર કોણ કરે છે? તો કે સમ્રાટ અશોક. વિશાળ મૌર્ય સામ્રાજ્યના વિભાગ પાડી અને તેનો સુવ્યવસ્થિત વહીવટ ચલાવવા માટેનું આયોજન ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર રાજનીતિજ્ઞ એવા વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્ય, જેને કૌટિલ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે, એના દ્વારા કરવામાં આવતું હતું. એટલે અવડું મોટું સામ્રાજ્ય છે એને ચલાવવું કેવી રીતે? વ્યવસ્થિત સંભાળવું તો પડે. તો એની માટે સારી એવી બુદ્ધિની કૌશલ્ય જે છે એ કોણ ધરાવતું હતું? તો કે ચાણક્ય. કારણ કે એની પાસે પ્રખર રાજનીતિજ્ઞ બુદ્ધિ હતી, અને જેને લીધે આખું તે રાજ્ય જે છે એ આયોજનબદ્ધ, વ્યવસ્થિત ચાલે, સુવ્યવસ્થિત ચાલે એ માટેની એનામાં બુદ્ધિ હતી, કૌશલ્ય હતું, કે જેના દ્વારા સમ્રાટ અશોકે એનો જે નિર્માણ પામેલું જે સામ્રાજ્ય છે એમાં એ વધારો કરે છે. આ સમયમાં વહીવટી તંત્રના 3 વિભાગો એટલે કે અંગો હતા. વહીવટી તંત્રના કેટલા ભાગો હતા? તો કે 3 હતા. જેમાં સૌ પ્રથમ આપણે પાના નંબર 32 ઉપર જોઈએ. મૌર્ય યુગનું વહીવટી તંત્ર, જેનો ચાર્ટ તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 32 ઉપર આપેલો છે. અ કેન્દ્રીય, બ પ્રાંતીય, ક પ્રાદેશિક, 3 પ્રાદેશિક, જેને સ્થાનિક પણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજે જે અત્યારે આપણે શાસન વ્યવસ્થા ચાલે છે એવી જ કંઈક શાસન વ્યવસ્થા મૌર્ય યુગમાં પણ હતી, પણ એના નામ જે છે એ થોડા તમને અલગ લાગશે. બાકી શાસન વ્યવસ્થા તો એવી જ જોવા મળશે. તો સૌપ્રથમ આપણે અ વિભાગ સમજીએ, જેનું જે છે કેન્દ્રીય વહીવટી તંત્ર. સમ્રાટ, રાજા. સમ્રાટ એટલે તો કે રાજા શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતું. તો સ્વાભાવિક છે કે જ્યાં આગળ રાજાશાહી હોય ત્યાં રાજા તે કેન્દ્ર સ્થાને હોય. તે સામ્રાજ્યનો શું કરતો હતો? કે વહીવટ કરતો, લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો. 3 વિભાગનો વડો હતો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે સામ્રાજ્યનો વહીવટી, લશ્કરી અને ન્યાયતંત્રનો વડો કોણ હતો? તો કે રાજા, સમ્રાટ હતો. તેનું પદ કેવું હતું? તો કે વંશ પરંપરાગત હતું. એટલે કે એ મૃત્યુ પામે તો એનો પુત્ર ગાદી આવે. એનો પુત્ર જે છે એ રાજા બને, ત્યાર પછી એનો પુત્ર એટલે રાજકુમાર બને, અને પછી પાછો એનો પુત્ર ગાદી આવે. એમ પેઢી દર પેઢી વંશ પરંપરાગત રીતે એનું સ્થાન હતું. પાટલીપુત્ર અને તેની આજુબાજુનો પ્રદેશ સમ્રાટના સીધા અંકુશ હેઠળ હતો. એટલે કે એ સમયમાં પાટલીપુત્ર રાજધાની અને એની આજુબાજુના જે પ્રદેશો હતા એ સમ્રાટના સીધા અંકુશમાં હતા. એટલે કે સમ્રાટના કહ્યામાં જ હતા. જે રીતના સમ્રાટ આદેશ આપે એ જ પ્રમાણે એ લોકોને કાર્ય કરવાનું હતું. તે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની મદદથી વહીવટ ચલાવતો હતો. એટલે સમ્રાટ એકલો પણ ન કામ કરી શકે. એની સાથે મદદ કરવાવાળા કોણ હતા? તો કે મંત્રીઓ હતા અને ઉચ્ચ અધિકારીઓ હતા. એ એમને મદદ કરતા. શેમાં? તો કે વહીવટ સંભાળવામાં એમને મદદ કરતા. ચાણક્ય, કૌટિલ્ય એ કુલ 18 ખાતાઓ દર્શાવ્યા છે, જેમાંથી મુખ્ય ખાતાઓ અને તેના ઉપરી એટલે કે વડા નીચે મુજબ કોષ્ટકમાં આપેલા છે. તો તમે જોઈ શકો છો કે ક્રમ 1 થી 6, પછી ખાતું એટલે કે વિભાગ,
અને એનો ઉપરી એટલે કે વડો એને શું કહેવામાં આવે? જેમ કે ખેતી વિભાગ હોય તો એના વડાને તો કે સીતાધ્યક્ષ કહેવાય. 2 લશ્કર ખાતું હોય તો એના વડાને તો કે સેનાની કહેવાતું. 3 ન્યાય ખાતું તો એને શું કહેવાતું? તો કે પ્રદેશત્રી એટલે કે મુખ્ય ન્યાયાધીશ પણ કહેવાતો. પછી તો કે ચોથો જે છે વ્યાપાર ખાતું તો એને શું કહેવાતું? તો કે પણ્યાધ્યક્ષ. પછી 5મું દફતર ભંડાર એટલે કે અક્ષપટલ અને રેકર્ડ ખાતું જેને મહા અક્ષપટલ તરીકે એના વડાને ઓળખવામાં આવતો. 6થું મુદ્રા એટલે કે પાસપોર્ટ ખાતું તો એના વડાને તો કે મુદ્રાધ્યક્ષ કહેવામાં આવતું. તો આવી રીતના આપણે કેન્દ્રીય વહીવટી તંત્ર જોયું. ત્યાર પછી આપણે બ વિભાગ છે પ્રાંતીય વહીવટી તંત્ર એના વિશે જોઈએ. તો કે વિશાળ મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર 5 વિભાગોમાં વહેંચવામાં આવ્યું. કે ભાઈ વહીવટ સારો ચાલે તો એને વિભાગ પાડી દો. ભાઈ જુદા જુદા વિભાગમાં કામ કરશું તો વહેંચણી થઈ જશે અને સરળતાથી કામ થઈ શકશે. એટલા માટે 5 વિભાગમાં વહેંચવામાં આવ્યું. પ્રાંત જેને મંડળ અથવા તો વિભાગ પણ કહેવામાં આવે. એના વડા તરીકે કોને? તો કે રાજ્યપાલ જેને રાષ્ટ્રીય પણ કહેવાય છે ઈ હતો. આ પદ પર મોટા ભાગે રાજકુમારોની જ નિમણૂક કરવામાં આવતી. એટલે આ જે પદ હોય ને એની ઉપર હંમેશા રાજકુમારને જ ભરતી કરવામાં આવતા. અને રાજ્યપાલનું જે કાર્ય જે છે એ સમગ્ર પ્રાંતમાં એ શું કરે? તો કે શાંતિ અને વ્યવસ્થા જાળવવાનું કામ કરે. બીજું કામ શેનું કરે? તો કે કરવેરા ઉઘરાવાના હોય તો એ કરે. પછી તો કે રાજા જે છે સમ્રાટ પાસેથી જે કાંઈ પણ આદેશો આવે એનું પાલન કરાવવાનું પણ કામ કરતા. અને પ્રાંતમાં બનતા જે બનાવો હોય એનેથી સમ્રાટને વાકેફ કરતા કે ભાઈ અમારા પ્રાંતમાં આ બનાવ બન્યો છે, શું થયું છે, શું નહીં, એ બધું જ સમ્રાટ સુધી પહોંચાડવામાં આવતું. ક છે પ્રાદેશિક વહીવટી તંત્ર. પ્રાદેશિક એટલે કે થાય સ્થાનિક. વહીવટની સરળતા માટે કોઈ પણ પ્રાંતને આહાર, જો હવે અહીંયા ધ્યાન રાખજો ખાસ કે પ્રાંત જેને આહાર તરીકે પહેલાં ઓળખવામાં આવતું, અત્યારે આપણે એને જિલ્લો કહીએ છીએ, જિલ્લા તરીકે ઓળખવામાં, જિલ્લા અને સ્થાનીય, બરાબર. અને આહારને પ્રદેશ, આહારને શું કહેવાય? તો કે પ્રદેશ. સંગ્રહણ તાલુકો, આહારને પ્રદેશ. એમાં પાછા જિલ્લામાં કેમ આપણે તાલુકા હોય એવી જ રીતના આહારને પ્રદેશ એટલે સંગ્રહણ અથવા તો તાલુકો એમાં વહેંચવામાં આવતું. ફરી એકવાર પ્રાંતને આહારમાં એટલે કે જિલ્લામાં, ત્યાર પછી તો કે એ જે આહાર છે એને પ્રદેશમાં એટલે કે તાલુકામાં વહેંચવામાં આવતો. આહારનો જે અધિકારી જે હોય એને શું કહેવાય? તો કે રાજુક કહેવાય. અથવા તો એના બીજા કયા નામે ઓળખવામાં આવે? તો કે આહારપતિ અથવા તો સ્થાનિક તરીકે ઓળખવામાં આવે. અને પ્રદેશનો અધિકારી પ્રાદેશિક ગોપ કહેવાતો, બરાબર. અને વહીવટી તંત્રનું નાનામાં નાનું એકમ કયું હતું? તો કે ગ્રામ. કેમ આપણે ગામડું જે છે એ નાનામાં નાનું એકમ છે, એમ એ સમયમાં પણ ગામડાને ગ્રામ તરીકે ઓળખવામાં આવતું, જે વહીવટનું નાનામાં નાનું એકમ હતું. તેના ઉપરી એટલે કે એનો વડો હોય એને ગ્રામીણ કહેવાતો. ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગ્રામનો જે છે એ વહીવટ ચલાવતો. કેમ અત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી થાય અને સભ્યો ચૂંટાઈને આવે અને એ સભ્યોમાંથી એકને સરપંચ બનાવવામાં આવે, એવું જ કંઈક વર્ષો પહેલાં પણ હતું કે ભાઈ ચૂંટણી થતી અને સભ્યો ચૂંટાઈને આવતા, એમાંથી એકને ગ્રામણી બનાવવામાં આવતો. તો આમ આપણે જોયું કે મૌર્ય યુગનું વહીવટી તંત્ર કેવી રીતના? તો કે મૌર્ય યુગનું વહીવટી તંત્રના 3 વિભાગો હતા. ખાસ યાદ રાખજો, કેન્દ્રીય, પ્રાંતીય અને પ્રાદેશિક. પ્રાદેશિકને સ્થાનિક પણ કહેવામાં આવે છે. મૌર્ય યુગમાં સમ્રાટ જે છે એ શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતો. તે સામ્રાજ્યનો વહીવટ, લશ્કર અને ન્યાયતંત્રનો વડો હતો. તેનું પદ કેવું હતું? તો કે વંશ પરંપરાગત હતું. વિશાળ સામ્રાજ્યને વહીવટ કરવામાં સરળતા રહે એ માટે વહીવટી તંત્રને કેટલા વિભાગમાં વહેંચવામાં આવતું? તો કે 5 વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું. જે પ્રાંતનો વડો હોય
એને રાજ્યપાલ તરીકે અથવા તો રાષ્ટ્રીય તરીકે ઓળખવામાં આવતો હતો. આ પદ પર મોટા ભાગે કોની નિમણૂક કરાતી? તો કે રાજકુમારની નિમણૂક કરવામાં આવતી હતી. પછી વહીવટી સરળતા માટે કોઈ પણ પ્રાંતને આહાર એટલે જિલ્લો, અને આહારના પ્રદેશ એટલે શું થાય? તો કે તાલુકો. ફરી એકવાર, આહાર એટલે જિલ્લો અને આહારના પ્રદેશ એટલે તાલુકો, એવી રીતે વહેંચવામાં આવતો. આહારનો અધિકારી જે હોય એને રાજુગ અથવા તો બીજા નામે આહારપતિ અથવા તો સ્થાનિક તરીકે ઓળખવામાં આવતો. અને જે પ્રદેશનો અધિકારી હોય એને પ્રાદેશિક અથવા તો ગોપ કહેવાતો. વહીવટી તંત્રનું તમને પૂછાય કે વહીવટી તંત્રનું નાનામાં નાનું એકમ કયું હતું? તો તમારે યાદ રાખવાનું કે વહીવટી તંત્રનું નાનામાં નાનું એકમ ગ્રામ હતું. તેનો ઉપરી કોણ હતો? તો કે ગ્રામણી હતો. આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમને પરીક્ષામાં પૂછાઈ શકે. ફરી વાર એટલા જ માટે આપણે રિપીટ કરેલું છે અને એનું વાંચન કરશો એટલે તમને જરૂરથી યાદ રહી જશે. હવે આપણે જે ટોપિક સમજવા જઈ રહ્યા છે એ છે સમ્રાટ અશોકના ઉત્તરાધિકારીઓ તથા મૌર્ય વંશનું પતન. હવે સમ્રાટ અશોક પછી કયા કયા રાજાઓ થયા અને એનું કેવી રીતના પતન થાય છે એ જોઈએ. કે સમ્રાટ અશોકના મૃત્યુ બાદ એટલે એના મૃત્યુ પછી તેના ઉત્તરાધિકારીઓ વિશે એટલે કે એની પછીના જે રાજાઓ થઈ ગયા એને વિશે બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ગ્રંથોમાંથી આપણને જુદી જુદી માહિતી મળે છે. એક સરખી માહિતી નથી મળતી, પણ આ બધા ગ્રંથોમાંથી, બ્રાહ્મણ ગ્રંથમાંથી, જૈનના, પછી બૌદ્ધ ધર્મના, એ બધામાંથી સમ્રાટ અશોક પછીની માહિતી જે છે એ આપણને જુદી જુદી મળે છે. પુરાણોમાં આપેલ માહિતી મુજબ મૌર્ય વંશમાં થઈ ગયેલા કુલ 9 કે 10 રાજાઓ મળીને કુલ મળી 137 વર્ષ શાસન કર્યું હતું. આ યાદ રાખજો કે પુરાણોમાં આપેલ માહિતી મુજબ મૌર્ય વંશમાં કુલ કેટલા રાજાઓ? તો કે 9 થી 10 રાજાઓ, અને કેટલા વર્ષ શાસન કર્યું? તો કે 137 વર્ષ. બૌદ્ધ ગ્રંથોમાં જણાવ્યા મુજબ અશોક પછી અનુક્રમે કુણાલ, સંપ્રતિ, શાલિસુક, જાયલોક એટલે કે જલોક, પછી દશરથ, દેવવર્મા, શતધન્વા અને બૃહદ્રથ રાજાઓ થઈ ગયા. આ બધા રાજાઓ જે છે એ અશોક પછીના ક્રમમાં આવે છે. અને મૌર્ય વંશના અંતિમ રાજા જેનું નામ બૃહદ્રથના નિર્બળ શાસન, એનું એટલું બધું નબળું શાસન હતું કે એનો લાભ કોણે લીધો? તો કે તેના જ સેનાપતિ પુષ્યમિત્ર શુંગે લશ્કરી કવાયતના જોવાના બહાને, એટલે આપણે કેમ 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ લશ્કરની બધું હોય જોવા મળે પરેડની, એમ એ સમયમાં એ લશ્કરી એના બહાર બોલાવ્યો કે ભાઈ ચલો આ તમે લશ્કરી આ કેવી છે લશ્કર આપણું એ બધું જોવા ચાલો. એવા બહાને બહાર બોલાવી અને એની હત્યા કરી નાખી. અને આમ ઈસવીસન પૂર્વે 185માં પુષ્યમિત્ર શુંગે મગધની ગાદી પર શુંગ વંશની સ્થાપના કરી અને મૌર્ય વંશનો અંત આણ્યો. અને આ રીતના મૌર્ય વંશનો અંત આવે છે. એટલે આમાંથી તમારે યાદ રાખવા જેવી બાબતો તો કે મૌર્ય વંશમાં કુલ 9 કે 10 રાજાઓ હતા અને એમાં એ લોકોએ 137 વર્ષ શાસન કર્યું હતું. પછી બૌદ્ધ ધર્મના ગ્રંથ અનુસાર એવું આપણને જાણવા મળે છે કે અશોક પછી અનુક્રમે કુણાલ, સંપ્રતિ, શાલિસુક, જાયલોક, દશરથ, દેવવર્મા, શતધન્વા અને બૃહદ્રથ નામના રાજાઓ થઈ ગયા. અને મૌર્ય વંશનો અંતિમ રાજા તો કે બૃહદ્રથ, અને બૃહદ્રથની તેના સેનાપતિ પુષ્યમિત્ર શુંગે હત્યા કરી નાખી અને મગધમાં શુંગ વંશની સ્થાપના કરી અને મૌર્ય વંશનો અંત આણ્યો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. આશા રાખું છું કે તમને સરસ રીતે સમજાણો હશે. તો પણ છતાં તમે આ પાઠનું સરસ રીતે 2 વાર વાંચન કરજો.
આની સ્વાધ્યાય પોથીની પાઠની હું PDF મોકલીશ કે જે તમે સુંદર અક્ષરે તમારી સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરી લેશો. તો આવજો વિદ્યાર્થી મિત્રો.